ગમતું હોય એને ગુંજે ને ઘાલીએ ને ગમતાનો કરીએ ગુલાલ. એ ઘટનાને જેને ચરિતાર્થ કરી છે, જ્ઞાનને પોતાની પાસે સંઘરવાનું નહીં પણ લોકોના ભલા માટે કઈ રીતે વાપરી શકાય, એ જેમણે ચરિતાર્થ કર્યું છે એવા ડૉક્ટર જ્ઞાનેશ્વર રાવ સાથે આપણે આજે વાત કરીએ છીએ. અને 29મી સપ્ટેમ્બરને વિશ્વભરમાં હાર્ટ દિવસ, હૃદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને એના માટેનો એક કાર્યક્રમ જેમાં અમે સ્કેટેથોલોન, વોકેથોલોન અને ત્રીજું કયું છે સાયક્લોથોન. એમાં અમે સ્કેટેથોલોન, વોકેથોલોન અને સાયક્લોથોન એ ત્રણેય કરી રહ્યા છીએ એકવર્ડ હોસ્પિટલ વતીથી. ત્યારે આ પ્રસંગ છે એ ગમતાનો ગુલાલ આપણે કઈ રીતે કરીશું એ જાણવાનો. પણ હૃદયનો ફાયદો ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ આપને આ વાર્તાલાપમાં આપે, આ પોડકાસ્ટમાં આપે, એ પેલા એક મજાની ઘટના એ છે કે ડોક્ટર જ્ઞાનેશ્વર રાવની યાત્રા જે થઈ છે કચ્છ માટે. એક બહારથી માણસ આવે સર્જન, અને પછી અહીંયા થોડોક એક્સપિરિયન્સ લઈને કચ્છની બહાર જતા રહે, કારણ કે કચ્છમાં કંઈ કમાવાની એવડી તક ત્યારે હતી નહીં. પણ 18, 19, 20, 25 વર્ષ પહેલા અંજારમાં આવે, પછી એક નાનકડી હોસ્પિટલ ભુજમાં શરૂ કરે, અને એમાંથી પેલા મલ્ટી સ્પેશિયાલિટી, પછી સુપર સ્પેશિયાલિટી સુધીની એક યાત્રા થાય. તો મજા પડશે કે હૃદયની વાત જાણતા જાણતા ડોક્ટર જ્ઞાનેશ્વર રાવની આ યાત્રા, એકવર્ડની યાત્રા, એને પણ આજે માણીએ. ડોક્ટર સાહેબ, હૃદયની વાત કરીએ પહેલા હું આપને વિનંતી કરું કે સૌથી પહેલા તમે એક નર્સિંગ હોમના આઈડિયા જ્યારે ચાલતા હતા ત્યારે હોસ્પિટલ શરૂ કરી ભુજમાં, અને એ અંજારના અનુભવ પછી એ કઈ રીતે તમને થયું કે અહીંયા જ રહેવું છે હવે? એકચ્યુઅલી અર્થક્વેક પછી આ બધું બદલાવ આવેલું છે. અને અર્થક્વેકમાં ઘણા બધા અમારા ડોક્ટર્સમાં આ ચર્ચા હતી કે હવે આપણે આપણું પ્રોફેશનલી અહીંયા રહેવું જોઈએ કે કંઈ બીજે જતા રહેવું જોઈએ. તો ત્યારે જે વાત આમાં મારા સુધી પહોંચી હતી કે ભાઈ ઘણું બધું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થશે, ડેવલપમેન્ટ થશે, તો એ ધ્યાનમાં રાખીને મેં પહેલું નિર્ણય એવું લીધું કે ભાઈ મારે કચ્છ મૂકીને જવું નથી. અર્થક્વેક પછીની વાત કરું છું. અને બીજો નિર્ણય એવું લીધું કે ભાઈ એક પ્રોપર હોસ્પિટલની જરૂર છે, કેમ કે ત્યારે નર્સિંગ હોમ કોન્સેપ્ટ જ હતું. એક હોસ્પિટલ કોન્સેપ્ટમાં એકચ્યુઅલી જે ઘણું જાણીતું જ છે કે ભાઈ તમારી પાસે એટલીસ્ટ એક એમરજન્સી રૂમ હોય, એક ઓપરેશન થિયેટર હોય, એક ઇન્ટેન્સિવ કેર હોય, અને એક સિસ્ટમ પ્રોસેસથી હોસ્પિટલ ચાલે, અને બને એટલી સગવડો જે એક હેલ્થ કેરમાં જરૂરિયાત હોય એ જ હોસ્પિટલની અંદર મળી જાય, એ કોન્સેપ્ટથી શરૂ કર્યું હતું. આ 2006ની વાત છે, અને 2006 પછી આજે આપણે 2024માં આ વાત કરીએ છીએ. ડોક્ટરને સમાજ છે ને દેવતાના જગ્યાએ મૂકે છે, ભગવાનની જગ્યાએ મૂકે છે. અને મારા અંગત અનુભવે દેવતા એવું હોય છે જ્યારે મુશ્કેલીમાં તમને કામ આવે છે. હું પોતે સાક્ષી છું કે 2001માં ભૂકંપ આવ્યો ત્યારે જુબેલી ગ્રાઉન્ડમાં ઘણા બધા ડોક્ટર મિત્રો એવા હતા કે ન રહી શક્યા, બીકમાં અહીંયાથી જતા રહ્યા, પણ દિવસ રાત લોકોની સેવા કરવાનું તમે ચાલુ રાખ્યું. અને એવોર્ડ્સ ઓછા પડે, જેના માટે લોકોની દુઆઓ ઓછી પડે, એવા સરસ કામો કરતા મેં તમને સતત જોયા. અને એ પછી એક આખા કચ્છના ગરીબ માણસ સુધી અને મધ્યમ કક્ષાના માણસો સુધી વિશ્વ કક્ષાની સગવડતાઓ લઈ આવી અને સરસ એક સેવા આપવી આરોગ્ય ક્ષેત્રે. એ તમારો મૂળ હેતુ રહ્યો છે કે ભાઈ આ લઈ આવવું છે. પહેલા તમે મને સમજાવ્યું કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એટલે શું? જેમ મેં તમને કીધું કે એક નર્સિંગ હોમ કોન્સેપ્ટથી હોસ્પિટલ કોન્સેપ્ટ આ લેટ 2001 પછીના કોન્સેપ્ટ છે. ઘણા બધા ટાઉન્સમાં નવું લાગતા હતું, બાકી ઓફકોર્સ મેટ્રોપોલિટન સિટીમાં તો હોસ્પિટલ કોન્સેપ્ટ આવી જ ગયું હતું. પણ જે વાત તમે કીધું કે ભાઈ દેવ તરીકે વિચારે કે ડૉક્ટરને કેવી રીતે જોઈએ, તો મને ઘણીવાર એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભાઈ કયા કારણસર તમે કચ્છમાં રોકાઈ ગયા, અને તમે પણ ઇન્ટ્રોડક્શનમાં એ કીધું હતું. આઈ થિંક એ એક મેઇન રીઝન છે કે કચ્છમાં હું ને મારા વાઈફ એટલા માટે રોકાઈ ગયા કે કામ તો અમને સરસ મળ્યું જ છે, પ્લસ જે લોકો અમને એવું જે ડૉક્ટર તરીકે જે ઇમ્પ્રેશન તમે મને કીધું, એ ઇમ્પ્રેશન અમને બહુ જલ્દી અહીંયા મળ્યું. તો અમને એમ લાગ્યું કે જો લોકો આટલું બધું આપણને એફેક્શન આપી શકે, લવ આપી શકે, અને આપણને એટલું બધું એ મહત્વ આપે કે ભાઈ આપણને એમ લાગે કે નહીં આપણે જે કરીએ છીએ એ રિયલી કાંઈક કાયમી નોંધ લેવાશે, તો એ કદાચ એક મોટો કારણ હતો જેને લીધે અમે રોકાઈ ગયા. અને તમારો જે મેઇન પ્રશ્ન હતો કે ભાઈ મલ્ટી સ્પેશિયાલિટી,
મેં તમને કીધું કે ત્યારે 2001 પછી અર્થક્વેક પછી ઘણા બધા ચેન્જીસ હેલ્થકેરમાં આવ્યા કચ્છમાં. અને ત્યારે જનરલ હોસ્પિટલ પડી ગયું અને જેમ તમને બધાને ખબર છે જનરલ હોસ્પિટલ પડી ગયા પછી શું કરવું એ પ્રશ્ન હતું, કયા લેવલની હોસ્પિટલ કરવું. એમાં પણ મને પબ્લિક પ્લેટફોર્મમાં કહેતા જરાય હેઝિટેશન નથી કે મેં મારા ઇનપુટ્સ આપ્યા હતા કે ભાઈ એક 500 બેડની હોસ્પિટલ કરતા એક મેડિકલ કોલેજ કરો તો સારું. પણ બેઝિકલી કદાચ આજે મને એક મોકો મળ્યો છે આ પોડકાસ્ટમાં બોલવાનો, તો હું એટલું કહીશ, એક કોલાબરેટિવ એફેક્ટથી હેલ્થ કેરને આગળ લઈ જવા માટે બહુ મેં પ્રયત્ન કર્યું. અને જ્યારે એ આગળ વધુ નહોતું શકતો તો પછી મેં મારી રીતે એકલાએ વિચાર્યું કે આગળ વધુ. એમાં અમે મલ્ટી સ્પેશિયાલિટી કર્યું અને 15-16 વર્ષથી મતલબ 2006 થી આજ સુધી તો ચાલે જ છે. અને લાસ્ટ બીજું એક જે સ્ટોરી છે એ કોવિડ છે, જે નેચરલી આપણે આગળ વાત કરશું તો આપણે એને. ડૉક્ટર સાહેબ, એક બીજી ઘટના એવી બને છે કે ડૉક્ટર બની જાય માણસ, સર્જન બની જાય એટલે એ ભણવાનું રોકી દે. પછી એને એમ થઈ જાય MBA, મને બધું આવડે. પણ તમે સતત અપડેટેડ રહ્યા અને ઘણા બધા ફર્સ્ટ તમારા નામે નોંધાયેલા છે. દરેક વસ્તુ જ્યારે આવે કચ્છમાં આવે ત્યારે ક્યાંક ડૉક્ટર રાવેની સાથે સંકળાયેલા હોય. તો એવા ફર્સ્ટ તરફ જવાની, ભણતા રહેવાની, અપડેટેડ રહેવાની એ જે તમને ક્રેવિંગ છે એ કેમ છે? એ ક્રેવિંગ મને એમ લાગે છે કે કોઈ પણ સિટીનું બિઝી કેટલું રહેવાય છે એના ઉપર એક માણસનું પર્સનલ ડેવલપમેન્ટ થાય. ભુજમાં ડિસ્પાઇટ ધ ફેક્ટ કે અમે લોકો એ ટાઈમમાં બહુ જ બિઝી રહેતા હતા, તો અમારી પાસે સ્પેર ટાઈમ બહુ હતું. અને સ્પેર ટાઈમમાં બીજું શું કરવું એ એક પ્રશ્ન રહેતું જ હતું. તો બીજું કોઈ વસ્તુ કરવા કરતાં હું સ્પોર્ટ્સમાં રેગ્યુલરલી જાઉં જ છું. તો એ ઉપરાંત જે ટાઈમ હતું એમાં પ્રોફેશનલ ડેવલપમેન્ટ સિવાય બીજું કોઈ વસ્તુ મને સૂઝતું જ નહોતું. એટલે મારા લાઈફમાં હું રફલી કહું તો કદાચ 150-200 કોન્ફરન્સીસ, વર્કશોપ્સ મેં એટેન્ડ કર્યું છે. અને IMAમાં પણ કચ્છ સર્જન ફોરમમાં, એટલે એકેડેમિકલી આગળ જવું એ મને લાગે છે કદાચ બીજા કોઈ સિટીમાં હું હોત તો કદાચ એટલું ઇઝીલી હું ના કરી શક્યો હોત, કેમ કે બીજા બધા તમારા ટાઈમ રિસ્ટ્રિક્શન્સ આવી જાય. પણ અહીંયા ટાઈમને લીધે કરી શક્યા છે અને આજે પણ હું અપડેટેડ રહેવું એ મને ગમે જ છે. કારણ કે મેં ઘણા બધા ડૉક્ટર મિત્રોને સાંભળ્યા છે કે તો પછી આની ખબર ન પડતી હોય તો રાવ સાહેબને પૂછી લ્યો. એટલે એ સતત તમારી સાથે જોડાયેલું રહ્યું છે. સાહેબ, એક વખતે તમે મલ્ટી સ્પેશિયાલિટી બનાવી અને હવે તમે એને સુપર સ્પેશિયાલિટીમાં કન્વર્ટ કરી છે. તો એ સુપર સ્પેશિયાલિટી મલ્ટી સ્પેશિયાલિટી વચ્ચે શું ફરક? એટલે તમારો જે પ્રશ્ન છે ને, એકચ્યુઅલી હેલ્થ કેર માટે હું ઘણી બધી જગ્યાએ ઇન્વોલ્વ છું. અને કચ્છ લેવલે, ઇવન ગુજરાત લેવલે જ્યારે કચ્છની વાત આવે તો આખું હેલ્થ કેર સિનારીઓ કચ્છનું કેવું છે એમાં બે મોટા ઇન્સિડન્ટ્સ પહેલા પછીનું આપણે વિચાર કરી શકીએ. આજે આપણે હેલ્થ કેર વિચારીએ કે ભાઈ આરોગ્યની સેવાઓ અર્થક્વેક પહેલા કેવી હતી, પછી અર્થક્વેક પછી કેવી હતી, અને હવે આપણે કહીએ છીએ કોવિડ પહેલા કેવી હતી અને કોવિડ પછી કેવી હતી. એટલે જે આ ડિફરન્સ છે ને, આ બે મેજર ઇન્સિડન્ટ્સ છે, અર્થક્વેક અને બીજું કોવિડ. કોવિડ પછી ઘણું બધું રિયલાઇઝેશન થયું અને સૌથી મોટું જે ડિફરન્સ આવ્યું ને એ ડિફરન્સ એ હતી કે લોકોએ હેલ્થ કેરને બહુ સારી રીતે એક્સેપ્ટ કરવાનું ચાલુ કર્યું. એક સમય એવું હતું કે અમને એક રિસ્ટ્રિક્ટિવ વેથી કામ કરવું પડતું હતું, કેમ કે આ ટેસ્ટ કરાવું કે નહીં. કોવિડ પછી એ બધું ઇઝ થયું. બીજું એક એડવાન્ટેજ એવું મળ્યું કે સ્પેશિયલાઇઝેશન ઇન્ડિયા લેવલે વધતું ગયું અને દરેક સબ્જેક્ટમાં એક્સપર્ટ્સ આવી ગયા. અને એ જ એક્સપર્ટમાં મારી સાથે આજે ડૉક્ટર પાર્થરાજ જાડેજા પણ છે. હી ઇઝ યુરોલોજિસ્ટ હુ ઇઝ વર્કિંગ ઇન એકોર્ડ ફોર ધ લાસ્ટ મોર દેન 1.5 years. તો એ રીતે એક અવેલેબિલિટી ઓફ એક્સપર્ટ્સનું પણ એક વાત આવી. તો અવેલેબિલિટી થઈ. અને જ્યારે સાયન્ટિફિક માઇન્ડેડ અમે ડૉક્ટર્સ છે તો અમે વિચારીએ કે ભાઈ જ્યારે એક્સપર્ટ અવેલેબલ છે તો જનરલિસ્ટ શું કામ જોઈએ. આજની તારીખમાં પણ હું એમ જ કહીશ, જ્યાં એક્સપર્ટ અવેલેબલ હોય ત્યાં જનરલિસ્ટ પાસે ના થવું જોઈએ, ઇવન ઇફ દેર ઇઝ અ લોટ ઓફ એક્સપિરિયન્સ. બિકોઝ જે ડિફરન્સ હોય છે એ એકેડેમિક બેકગ્રાઉન્ડનું હોય છે. એ કોન્સેપ્ટ લઈને અર્થક્વેક પછી કોવિડ પછી એવું વિચાર્યું કે ભાઈ આપણે અહીંયા સૌથી વધારે સુપર સ્પેશિયાલિટીમાં કયા વિભાગની જરૂર છે. ઓબ્વિયસલી કાર્ડિયોલોજી, કેમ કે એક તો એમરજન્સી બ્રાન્ચ, બીજું લાઈફ એન્ડ ડેથ, અને ત્રીજી વસ્તુ એ હતી કે ગાંધીધામમાં એક કેથ લેબ હતું. કેથ લેબ એટલે
that area, that machine which can do angiography, angioplasty. અને આપણે આખું કચ્છ વિચારીએ અને ગાંધીધામ વિચારીએ તો બહુ ઓબ્વિયસ હતું કે આની તો જરૂરિયાત છે જ. એટલે અમે નક્કી કર્યું કે ભાઈ આપણે કાર્ડિયોલોજી સ્ટાર્ટ કરીએ. કાર્ડિયોલોજી સાથે સાથે પછી બીજું પ્રશ્ન આવ્યું કે ભાઈ એકલું કાર્ડિયોલોજી કરવાથી તો એ થોડુંક અધૂરાશ રહી જશે, કેમ કે એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી પછી આવશે કે બાયપાસ સર્જરી કોણ કરશે, વાલ્વ રિપ્લેસમેન્ટ કોણ કરશે. એટલે અમે કાર્ડિયોથોરેસિક સર્જરી પણ સાથે લઈ લીધું. પછી જે બીજી વસ્તુ હતી, જે મારું પ્રોફેશનલ અને આટલા 35 યર્સનું મારું પ્રેક્ટિસ ભુજમાં છે, જે બીજી જરૂરિયાત બહુ જ ક્લિયર હતી એ હતી ટ્રોમા, એટલે રોડ ટ્રાફિક એક્સિડન્ટ, અને એમાં હેડ ઇન્જરીઝ. હેડ ઇન્જરીઝનું પ્રમાણ એટલું બધું વધારે એ સમય હતું, આજે પણ છે. ત્યારે લાગતું હતું કે ભાઈ આપણને તાત્કાલિક એટલીસ્ટ 24 અવર્સ એક ન્યુરોસર્જન તો અવેલેબલ હોવું જ જોઈએ. એટલે ત્યારે બીજી સ્પેશિયાલિટી, એ તો મેં કોવિડ પહેલા પણ સ્ટાર્ટ કરી નાખ્યું હતું કે ભાઈ અમારી પાસે એકોર્ડમાં ઘણા વર્ષોથી ફૂલ ટાઈમ ન્યુરોસર્જન પણ હતા અને આજે પણ છે. તો ન્યુરોસર્જરી બીજો વિભાગ સ્ટાર્ટ કર્યો. પછી આવ્યું કે ભાઈ બીજું, એકચ્યુઅલી કોઈ પણ જગ્યા કોઈ હેલ્થ કેરને ગ્રો થવા માટેનું એક જ ફેક્ટર હોય છે, આની નીડ કેટલી છે. તો એ નીડમાં ત્રીજું આવ્યું આમનું સબ્જેક્ટ કે યુરોલોજી, જેમાં ખૂબ સ્ટોન બેલ્ટ છે. એટલે વી થોટ કે એને પર લઈ લઈએ. ઓફકોર્સ એની સાથે પછી એલાઇડ હોય, જે આ બધાને જોડતું એક સ્પેશિયાલિટી હોય, જે કદાચ થોડુંક લેસ સ્પોકન છે, એન્ડ દેટ ઇઝ ક્રિટિકલ કેર એરિયા, આઈસીયુ ડોક્ટર્સ. આઈસીયુ વગર આ કોઈ બ્રાન્ચ ડેવલપ ના થઈ શકે. એટલે આઈસીયુ અમે પહેલા ડેવલપ કર્યું. કદાચ એકોર્ડની હિસ્ટ્રીમાં સૌથી મોટો અમે પ્રાઇડ લઈ શકીએ ઇન્ટરનલી એ છે કે અમે સૌથી પહેલા ઇન્ટેન્સિવ કેર યુનિટ સ્ટાર્ટ કર્યું, સૌથી પહેલા વેન્ટિલેટર સ્ટાર્ટ કર્યું, સૌથી પહેલા ઇન્ટેન્સિવ કેરની એક પ્રોસેસ શરૂ કરી. અને આ બધું સાથે પછી જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને ફિઝિશિયન, પીડિયાટ્રિશિયન મારા વાઇફ છે, એમ કરીને એક આખું બેઝિકલી નીડ બેઝડ સુપર સ્પેશિયાલિટીનું આ હોસ્પિટલ છે. કચ્છમાં તો વાત કરતા હોય તો ડોક્ટર સાહેબ એવું છે કે પહેલા તમે દિલની, દિમાગની વાત કરી લીધા પછી સીધી કિડની ઉપર જવું પડે છે, કારણ કે યુરોલોજી વાળો ભાગ છે. અને ડોક્ટર પાર્થરાજ જાડેજાનો અવાજ આપણે સાંભળવો હોય તો પેલા એ સાંભળવું પડે કે એક તો તમે એક સુપર સ્પેશિયાલિસ્ટ છો, ડોક્ટર રાવ સાથે જોડાયેલા છો. સર્જરી એમએસ થાય ને ત્યારે જ લોકોને એમ હોય કે મારી હોસ્પિટલ ચાલુ કરું, અને એ કદાચ આવતા 5-10 વર્ષમાં જ્યારે પણ તમારો પ્લાનિંગ હશે ત્યારે થશે જ. પણ એક એકોર્ડનો અનુભવ અને ડોક્ટર રાવ સાહેબ સાથેનો અનુભવ તમે શેર કરો તો. હું 100% આપની સાથે શેર કરું. અને સૌથી પહેલા તો થેન્ક્સ ટુ સર કે હું કચ્છ ફરીથી આવ્યો. મેં આની પહેલા 1 વર્ષ સુધી જીકે જનરલ હોસ્પિટલમાં જનરલ સર્જન તરીકે સેવા આપી, અને એ ટાઈમે સૌથી પહેલી વાર મારે સર સાથે પરિચય થયો. સરે મારો ઇન્ટરવ્યુ લીધેલો ફોર પોસ્ટ ઓફ જનરલ સર્જન આસિસ્ટન્ટ પ્રોફેસર, અને સર કેમ્પસના ડાયરેક્ટર એ ટાઈમે. ફ્રોમ ધ વેરી ફર્સ્ટ ઇન્ટરવ્યુ ઇટ સેલ્ફ એટલું રિયલાઇઝ થઈ ગયું કે આપણે આમને મેન્ટરમાં રાખવા છે હંમેશા લાઈફમાં, કે મેન્ટરશિપ આવા માણસની પાસેથી જો આપણને મળે તો નોટ જસ્ટ એકેડેમિકલી કે આપણે ભણવાની રીતે જ નહીં, પણ ફ્યુચરમાં એક્સપિરિયન્સીસ, પ્રોફેશનલ્સમાં, ઇવન સોશિયલ સ્કિલ્સમાં, કે આપણે લોકો સાથે, અને સ્પેશિયલી અમારું ફિલ્ડ પર્સન ટુ પર્સન બેઝડ છે, તો એમાં સોશિયલ સ્કિલ્સ આપણા માટે કેટલી બધી ઇમ્પોર્ટન્ટ હોય, અને હ્યુમન ટચ કઈ રીતે આપણે આપણા પ્રોફેશનને આપી શકીએ, દેટ આઈ ફેલ્ટ. સાહેબે મારા ઉપર વિશ્વાસ રાખીને એ ટાઈમે મને જનરલ સર્જરી ડિપાર્ટમેન્ટનું સંચાલન સોંપેલું, અને એ ટાઈમે અમે અમારી ટીમ સાથે ખૂબ સારું જીકે જનરલ હોસ્પિટલમાં જનરલ સર્જરી ડિપાર્ટમેન્ટ ચાલુ રાખી શકેલા. ત્યારબાદ સરના જ આશીર્વાદથી મને આગળ એડમિશન પણ મળ્યું, યુરોલોજીમાં મેં ટ્રેનિંગ લીધી. ત્યારબાદ મારું વતન રાજકોટ હોવાથી મેં શરૂઆતની પ્રેક્ટિસ એઝ અ યુરોલોજીસ્ટ રાજકોટમાં સ્ટાર્ટ કરી, પણ સર સાથે મારો સતત સંપર્ક રહેલો. અને ત્યારબાદ સરના વિચારથી પ્રભાવિત થઈને મને એવું લાગ્યું આપણે કચ્છમાં પણ થોડી સેવાઓ ચાલુ કરવી જોશે. શરૂઆત મારી વિઝિટિંગ તરીકે રહી એકોર્ડ હોસ્પિટલમાં, અને અહીંનું કામ, ટીમ અને જે નીડ છે કચ્છની ફોર યુરોલોજી, મને લાગ્યું કે હું અહીંયા ફૂલ ટાઈમ આવીશ તો વધારે સારી રીતે ન્યાય આપી શકીશ. સરે સૌથી મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું. એકોર્ડ હોસ્પિટલ કચ્છની સૌથી જૂની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અને સરનું ગાઈડન્સ સતત મળતું રહે એમાં. ત્યારબાદ હું લાસ્ટ 1 વર્ષ ને 3 મહિના પહેલા હું એકોર્ડ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ યુરોલોજીસ્ટ તરીકે જોઈન થયો. સૌથી મોટી પ્રભાવિત કરવાવાળી વસ્તુ એ છે કે આજે એક યંગસ્ટર તરીકે અમે ફ્લેક્સિબલ વધારે હોઈએ છીએ. અમે ફ્લેક્સિબલ રહેવું પડે, પણ અમારી નીડ પણ છે. પણ
નીડ ન હોવા છતાં સર આટલા સિનિયર હોવા છતાં અમારી સાથે અમારી લેવલે સર આવી અને જે અમને ગાઈડ કરતા હોય છે, ગાઈડન્સ પૂરું પાડતા હોય છે, દેટ ઇઝ ફિનોમિનલ. બહુ ઓછા સિનિયર સર્જન્સમાં અમે આ બધું, સિનિયર ડોક્ટર્સમાં અમે આ બધું ફીલ કરતા હોઈએ છીએ. અને સૌથી મોટું જે સરે કીધું કે આટલા સિનિયર સર્જન, આટલા એક્સપિરિયન્સ હોવા છતાં પણ સુપર સ્પેશિયાલિસ્ટને ટીમમાં રાખીને અને એમને આગળ કરીને એમની પાસે પેશન્ટ ટ્રીટ થાય, પાછળ પોતે ખાલી હું ઊભો છું, તમે આગે વધો. સો દેટ ઇઝ વોટ અ યંગસ્ટર નીડ્સ, અ યંગ ડોક્ટર નીડ્સ. It is not just a platform, it is not just a hospital, it is the backup of a senior, like a father figure, I would say father figure. So I would say nobody could have given me Yes. apart from sir. Yes. એટલે એ ટાઈપ એ બહુ નજીક છે કે એને બધું પરફેક્ટ જોઈએ. હું એમને અંગત રીતે ઓળખું છું એટલે. અને ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં કરે એ બધાને ખબર છે. ક્વોલિટીમાં નહીં કરે ને અપડેટ રહેવામાં નહીં કરે, નબળું નહીં ચલાવે, પણ સાથે સાથે ક્યાંક નબળાઈ હોય તો એને સશક્ત કરી શકે. અને એ મેડિકલ ફિલ્ડમાં ઓછા લોકો છે બીજાનું ધ્યાન રાખે એવા. નવાઈ અમને એ વાતની લાગે છે કે સરને ક્યારેક અમારા ફિલ્ડની અમારા કરતા વધારે ખબર હોય છે કઈ વસ્તુમાં ક્યાં કયા કન્ટ્રીમાં નવું ઇનોવેશન થયું છે અને આપણે એ વસ્તુ લાવી શકીએ. સર આજકાલ અમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગનો યુરોલોજીમાં શું ઇન્વોલ્વમેન્ટ, અત્યારે એક્ટિવ પાર્ટિસિપેશન ચાલુ છે. He brings us the topic, he brings us the articles અને then we read it. અને then we realize. અને ઘણી બધી વસ્તુ એવું લાગે છે કે હજી અત્યારે અમને રિયલાઇઝ નથી થતું, પણ ફ્યુચર એમાં આવશે. અને એ બેઠા છે એટલે થોડુંક સંકોચાઈને આપણે કહીએ, પણ એક મેગ્નેટ લઈને ફરે છે. એક વખત તમે એમાં ચોંટી ગયા પછી ઉખડવું બહુ અઘરું પડે છે. એમની એ પર્સનાલિટીનો પાર્ટ છે જે તમે સોશિયલ સ્કિલના નામે મૂક્યો જ છે, એનલાઇટન છે. એ સાથે હવે એટલા માટે મેં લખડવાશથી વાત કરી કે હવે આપણે જે વાત કરી રહ્યા છીએ એમાં આગળ જે વાત છે એ એના ફિલ્ડની છે કે ભાઈ આ 29મી સપ્ટેમ્બરે તમે ઘણા ટાઈમથી આ હાર્ટના માટે કામ કરી રહ્યા છો. અને તમે એમ કીધું કે એ દિવસને આપણે વાતચીત ઇન્ટરવ્યુ માટે તૈયારી કરતા હતા ત્યારે કે એક દિવસ તો આપણે ઇનિશિએટ કરીએ છીએ, બાકી 365 દિવસનું કામ છે. અને મજાની વાત એ છે કે જે માણસ સ્કેટેથલોન કરે છે, વોકેથોન કરે છે, સાયક્લોથોન કરે છે, એ રોજ સ્પોર્ટ્સ ક્લબમાં હોય છે. આટલા બધા બિઝી હોવા છતાં પણ રોજ હોય છે. એટલે એ પોતાની વાતને ચરિતાર્થ કરે. પણ ઘણા ટાઈમથી તમે કરો છો, તો આ શું કામ કરો છો? નહીં, એ જ્યારે કાર્ડિયોલોજી સ્ટાર્ટ કર્યું અને કાર્ડિયોલોજીમાં આપણે ઓપન હાર્ટ પણ કરવું, બાયપાસ પણ અહીંયા કરવું, એ જ્યારે અમે એસ્ટાબ્લિશ કરી ગયા તો ત્યારે મને એવું પણ રિયલાઇઝ થયું કે કચ્છના લોકોને કાર્ડિયોલોજી ઓફર કરવાથી એકલું તો નહીં ચાલે. કેમ કે ઘણા વર્ષોથી એક માન્યતા હતી કે ભાઈ એક લેવલથી આગળ અહીંયા હેલ્થ કેરમાં નહીં ડેવલપ થાય અથવા મળતું નથી એ સર્વિસીસ. તો એ વાત મારા માઇન્ડમાં હતું કે ભાઈ આ લોકોને જલ્દી ઉતરશે નહીં કે ભાઈ આપણે એન્જિયોપ્લાસ્ટી કરીએ છીએ, એન્જિયોગ્રાફી કરીએ છીએ, બાયપાસ કરીએ છીએ. એના માટે એક મોટું મૂવમેન્ટ કરવું એ મારા માઇન્ડમાં ચાલતું હતું. અને બાય ધ વે ખબર પડી કે ભાઈ 29 સપ્ટેમ્બર છે એ આખું વર્લ્ડ સેલિબ્રેટ કરે છે, વર્લ્ડ હાર્ટ ડે તરીકે. તો પછી બીજું વિચાર એવું આવ્યું કે ભાઈ એવું શું ઇવેન્ટ કરી શકાય જેમાં આખું કાર્ડિયોલોજીની એક મૂવમેન્ટ મળે. તો ઓબ્વિયસલી ઇન્ટરનલ ડિસ્કશન્સમાં સાયક્લોથોન અને સ્પોર્ટ્સ તરફ, તો સ્પોર્ટ્સ ઇઝ ઓલ્સો લિંક્ડ અપ વિથ કાર્ડિયોલોજી, એટલે એ બેને ધ્યાનમાં રાખીને અમે સ્ટાર્ટ કર્યું હતું સાયક્લોથોનથી. સાયક્લોથોન કરવાની વાત આવી તો બધાએ કીધું સાહેબ ઘણા બધા લોકો સાયકલ નથી ચલાવતા, તો ચલો વોકેથોન રાખીએ. એટલે વોકેથોન, સાયક્લોથોન અમે ધીસ ઇઝ અ 3rd year. અને આ વર્ષે વી હેવ સ્ટાર્ટેડ વિથ સ્કેટેથોન. એક એડિશનલ વસ્તુ કરી કે એક વાઇડ રેન્જ ઓફ પીપલ, ખાસ કર ભુજના લોકો આમાં ઇન્વોલ્વ થઈ શકે. અને જેમ મેં પહેલાં જ કીધું, આ એક મુવમેન્ટ છે. ટુ ટેક કેર ઓફ યોર હાર્ટ શુડ બી અ મુવમેન્ટ. અત્યારે કદાચ સૌથી હોટ અને પર્ટબ્ડ ડિસ્કશન, જ્યારે ચિંતાજનક ડિસ્કશન થાય છે તો સડન ડેથ, યંગ ડેથ. તો આ એક મુદ્દો છે જ. અને જેમ આપણે મલ્ટી સ્પેશિયાલિટીમાંથી સુપર સ્પેશિયાલિટીની વાત કરી, સુપર સ્પેશિયાલિટીમાં કાર્ડિયોલોજીની વાત કરી, હવે એ સમય આવી ગયો છે. અને હું ઘણી વાર કહું છું, આ લોકોને પણ કહું છું, યંગસ્ટર્સને, કે ભાઈ તમે અમે લોકો તો આખી લાઈફ માંદા હોય અને એને સારા કરવા માટે, સાજા કરવા માટે અમારું પ્રોફેશનલ એક્સપર્ટીસ અમે યુઝ કર્યું. તમારા કેસમાં એવું કદાચ નહીં થાય. તમે સાજા માણસને સાજા જ રાખવા માટે તમારો એક્સપર્ટીઝ યુઝ કરવું પડે, એ સમય આવી ગયું છે વેલનેસ માટે. અને એમાં અગેન ધીસ ટાઈપ ઓફ ઇવેન્ટ, સાયક્લોથોન, વોકેથોન, દે આર બેઝિકલી મેન્ટ ટુ ક્રિએટ અ મુવમેન્ટ. ટેક કેર ઓફ યોર હાર્ટ, ગેટ યોર સેલ્ફ રેગ્યુલરલી ચેકઅપ. રેગ્યુલર ચેકઅપનું સૌથી મોટું મેસેજ આપણે આપવું જોઈએ પબ્લિકને.
ઘણીવાર જેને હાથથી સ્પર્શી શકીએ ને એટલે નજીક હોય ને આંખથી જોતા હોય એ માણસની અગત્ય વિશે આપણને ખબર નથી પડતી. હું આજનું પોડકાસ્ટ છે ને મારા દીકરાને જોવા માટે રેકમેન્ડ કરીશ કે આ જ છે ઈ. કારણ કે એ મને ઘણીવાર એમ કહે છે કે મારી પાસે એક્સરસાઇઝનો ટાઈમ નથી, અને જો કોઈ પાસે ટાઈમ ન હોય ને એનું જો બહાનું કાઢવું હોય તો આપણી પાસે ડૉક્ટર રાવ સાહેબ તો સૌથી બિઝી લોકોમાંથી છે. એ કાં સર્જરી કરતા હોય છે, કાં પેશન્ટને જોતા હોય છે, કાં સર્જનો સાથે ચર્ચા કરતા, કારણ કે અપડેટ રહેવું પડે ને. તમારે પાર્થરાજ જાડેજા સાથે વાત કરવી હોય તો તમે ફાલતુ વાત તો કરી નહીં શકો, કારણ કે ન્યુરોલોજીસ્ટ છે. એવી રીતે બાકીના બધા એમનું એકેડેમિક એક્સેલન્સ એટલું બધું છે, એમનું એક અલગ પોડકાસ્ટ કરવું પડે કે હાઉ આપણે કોઈ થોરાસિક સર્જન સાથે વાત કરવી હોય કે કેથલેટની વાત કરવી હોય તો એ બધા સાથે કરવું એ પોતાની રીતે એક જાતનું હેવી કામ છે. એની વચ્ચે એ રોજ એક્સરસાઇઝ કરવા પહોંચી જાય છે. સાહેબ તમે છૂટ આપો તો એક બે નામ અહીંયાના ડોક્ટરો બીજા મારા મિત્રો છે. ડોક્ટર અભિનવ કોટક છે, કે પ્રફુલ્લા કોટક છે, આપણા ફિઝિશિયન ડોક્ટર શાહ સાહેબ છે, કે જે તમને 9:30 રોડ ઉપર હેમેન શાહ તમને ચાલતા મળે 365 દિવસ ચાલે. એ બધા છે ને આંગળીના વેઢે ગણી શકાય એવા નામ છે. એટલે આપણે જો આ પોડકાસ્ટમાં કોઈ મુદ્દો રહેતો હશે તો એની વાત કરશું જ, પણ જે લોકો વિડીયોમાં પોડકાસ્ટ જોવે છે એ લોકો માટે એક પ્રશ્ન છોડીને આપણે વાત પૂરી કરીએ કે એક આનંદ થઈ જાય, અંદરથી મજા આવી જાય એવું તો વાતચીત મળી જ છે નોલેજથી સરભર. પણ એક પ્રશ્ન એ છે કે ડૉક્ટર પાર્થરાજ જાડેજા છે અને હું એ બેઠો છું અહીંયા, ને રાવ સાહેબનો સીન તમે ઘણા સમય ત્યાં જોઈ રહ્યા છો, તો તમે કોમેન્ટમાં મને ડૉક્ટર રાવની ઉંમર મોકલશો તો મને ખૂબ આનંદ થશે કે એ કેટલા વર્ષના હોવા જોઈએ, તમારી દ્રષ્ટિએ કેટલા વર્ષના છે. એ એક ઝઘડા મારી સ્પીચમાં એક બે હિન્ટ આપ્યું છે એટલે પણ તેમ છતાં પણ એ પ્રમાણિક અભિપ્રાય આપવાનો છે કે એમની સ્કિન ને એમની આંખો ને એનો ઉત્સાહ જોઈને આ 3 માંથી ઉત્સાહી કોનો વધુ છે. એક હળવો મૂડ લઈને અમે એક સિરિયસ વાત મૂકવાની કોશિશ કરી છે, તમારા હૃદયનું ધ્યાન રાખવાની, અને એની સાથે ડૉક્ટર રાવની યાત્રાને સાંકળી છે. ડૉક્ટર રાવે જે સેવાઓ આપી છે અને જે એનો સ્કોપ છે એને આટલી સેકન્ડોમાં કે મિનિટોમાં આપણે ન સાંકળી શકીએ, અને તેમ છતાં એનો એક આસ્વાદ લેવાની, એનો સ્વાદ લેવાની કોશિશ કરી છે. ફરીથી એક બીજા નવા પોડકાસ્ટ સાથે અમે તૈયારી કરીએ ડૉક્ટર પાર્થરાજ જેવા એક્સપર્ટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.